સુરત શહેરમાં માનવતા કંપાવી દે તેવી ઘટના બની. ઇજાપોરમાં આપઘાત માટે ઉશ્કેરીને પત્નીનો સળગતો હાલતમાં વિડીયો બનાવ્યો. સુરત શહેરમાં માનવતા કંપાવી દે તેવી ઘટના બની. ઇજાપોરમાં આપઘાત માટે ઉશ્કેરીને પત્નીનો સળગતી હાલતમાં વિડીયો બનાવ્યો. પત્નીની સતત હિંસા અને અપમાનથી કંટાળીને એક પરિણીતાએ આત્મહત્યા કરી. પતિએ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડીયો બનાવ્યો. તેઓ ગંભીર આરોપ સાથે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 33 વર્ષીય પ્રતિમા દેવીના રંજીત દિલીપ સાથે લગભગ 3 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પતિ રંજીત દ્વારા નાની નાની વાતોમાં ઝઘડા કરીને મારપીટ અને માનસિક ત્રાસ અપાતો હતો. ઝઘડાની પરાકાષ્ઠાએ પ્રતિમા દેવીએ ગુસ્સા અને હતાશામાં મરી જવું એવું કહેતા પતિ રંજીતે તેને ઘરમાં તેલ પડ્યું છે તેનાથી સળગી જા તેમ કહીને આપઘાત કરવા માટે ઉશ્કેરીના પગલે પ્રતિમા દેવીએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર ઢોળી દીધું. દિવાસળી ચાપી દેતા સળગી ઉઠી હતી. પત્ની સળગતી હોવા છતાં પણ પતિ તેને બચાવવાનો પ્રયાસ ન કર્યો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલું હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.